હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. આજે હું તમને ક્રિસ્પી ટેસ્ટી એવા ઢોસાની રેસીપી તમારા સાથે શેર કરવાની છું. આમાં આપણે જે બટેકાનો મસાલો જે ઢોસા સાથે ખાઈએ છીએ એ ટેસ્ટી કેવી રીતે બને અને કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ અંદર યુઝ થાય છે એ હું તમારા સાથે શેર કરીશ. અને એના સાથે ફ્રેશ નારિયેળની ચટણી, જેમાં સાઉથ ઇન્ડિયનની ટેસ્ટ સાથે જે ચટણી અહીંયા હું રેડી કરવાની છું એ હું તમને બતાવીશ. અને ચોખા અને દાળમાંથી પરફેક્ટ માપ સાથે આપણે બેટર કેવી રીતે બનાવવું એ બી હું તમારી સાથે અહીંયા શેર કરીશ. અને એમાં આથો કેવી રીતે લાવવો એ બી હું તમને બતાવીશ. અને પેનમાં ચીપક્યા વગર એક પછી એક આપણા ક્રિસ્પી એવા ટેસ્ટી ઢોસા ઉતરે એ હું તમને બતાવીશ. અને તો ગાઈસ, આ રેસીપી તમે લાસ્ટ સુધી જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરવું એકદમ ફ્રી છે. અને એક પ્યારી સી કોમેન્ટ કરજો, લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો અહીંયા આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું. જેમાં મેં 3 વાટકી ભરીને ચોખા લીધા છે, જે આપણે ખીચડીમાં યુઝ કરીએ છીએ. એક વાટકીથી આપણે ચણાની દાળ અને અડધી વાટકી અડદની દાળ લીધી છે ને એમાં મેં મેથીના દાણા એડ કર્યા છે. અને હવે આપણે દાળ અને ચોખાને બરાબર વોશ કરી લેવાનું છે અને એને 4 થી 5 કલાક સુધી એને પાણીમાં પલાળીને મૂકી દેવાનું છે. અને બરાબર પલળી જાય આપણા ચોખા અને દાળ એટલે એને મિક્સીમાં ગ્રાઇન્ડ કરીને એને ઓવરનાઇટ માટે આપણે એમાં આથો આવવા માટે મૂકી દઈશું. હવે હું ઢોસાનો ટેસ્ટી એવો મસાલો રેડી કરીશ. જેમાં અહીંયા ક્વોન્ટિટી હિસાબથી હિંગ લીધી છે, હળદર લીધી છે, લીલા મરચાં ઝીણા સમારીને લીધા છે, ફ્રેશ ધાણા લીધા છે ગાર્નિશિંગ માટે. અને અહીંયા ફ્રેશ ચટણી બનાવવા માટે નારિયેળની સિંગદાણા લીધા છે, એક લીંબુ લીધું છે, ટેસ્ટ પ્રમાણે મીઠું લીધું છે અને ફ્રેશ નારિયેળ લીધા છે. અહીંયા નારિયેળના કટકા લીધા છે અને એક આંબલીનો કટકો લીધો છે, જે આપણે નારિયેળની ચટણીમાં યુઝ કરવાનું છે. અને લસણની 3 કળી લીધી છે. અને અહીંયા મેં મીઠા લીમડાના પાન લીધા છે, જે આપણો ટેસ્ટને 2 ગણો વધારી દે છે. તો હવે આપણે મસાલો બનાવીશું. એના માટે અહીંયા 4 મીડિયમ સાઇઝના મેં બટેકા લીધા છે, એને મેં બાફી લીધા છે. તો આપણે જોઈશું અહીંયા. તો હવે આપણે પેનમાં ઓઇલ એડ કરીશું. ઓઇલ ગરમ થાય એટલે એમાં આપણે રાઈ એડ કરીશું. રાઈને આપણે બરાબર તતડવા દેવાની છે. રાઈ આપણી ક્રેકલ થઈ જાય એટલે આપણે એમાં થોડા અડદની દાળ એડ કરવાની છે, જેનાથી ટેસ્ટ સારો આવે છે. એને આપણે બરાબર ક્રેકલ થવા દેવાનું છે બરાબર. અને આ બધું બરાબર સતળાઈ જાય એટલે આપણે ટેસ્ટ પ્રમાણે એમાં હિંગ એડ કરીશું. હિંગ આપણા ડાયજેશન માટે બહુ જ ઉપયોગી છે. અને પછી આપણે એમાં થોડી હળદર એડ કરીશું. હળદર એડ કર્યા પછી આપણે બરાબર બધું મિક્સ કરીશું. અહીંયા તમે જોઈ શકો છો. અને તમારે જેટલી તીખાશ જોઈતી હોય એ પ્રમાણે તમે અહીંયા લીલા મરચાં એડ કરી શકો છો. અને પછી અહીંયા મેં બાફેલા આ સ્ટેજ ઉપર આપણું જે મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે બટેકા એ એડ કરીશું. અને એને મેશર વડે આપણે મેશ કરી દઈશું. બરાબર મેશ થઈ જાય એટલે આપણે એમાં મીઠું એડ કરવાનું છે. અને ટેસ્ટ પ્રમાણે આપણે એમાં થોડી ખાંડ અને લીંબુનો રસ એડ કરવાનો છે. અને ગાર્નિશિંગ માટે આપણે ઉપર ધાણા એડ કરીશું. તમે જોઈ શકો છો અહીંયા આપણો મસાલો બનીને ડન થઈ ગયો છે. તો હવે આપણે આગળ ફ્રેશ એવા નારિયેળની ચટણી બનાવીશું, જે સાઉથ ઇન્ડિયનનો ટેસ્ટ આપે છે. એમાં અહીંયા ફ્રેશ નારિયેળ લીધા છે, એમાં સિંગદાણા બી એડ કર્યા છે અને એક લીલું મરચું એડ કર્યું છે. તમે જેટલું તમારે તીખાશ રાખવી હોય એટલું તમે અહીંયા એડ કરી શકો છો. એની અંદર આપણે લસણ એડ કરીશું, જેનાથી ટેસ્ટ સારો આવે છે. અને પછી આપણે એમાં સાંભાર મસાલો એડ કરીશું. જો સાંભાર મસાલો ના હોય તો કંઈ વાંધો નહીં, અને હોય તો એડ કરો તો સારું છે, કે જે સાઉથ ઇન્ડિયનનો ટેસ્ટ આવે છે. અને પછી આપણે એમાં
લીંબુનો રસ એડ કરીશું. ટેસ્ટ અકોર્ડિંગ આપણે અંદર ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરવાના છે. અને અહીંયા મેં એક ટામેટું લીધું છે સમારેલું, તમે જોઈ શકો છો. પછી આપણે એને મિક્સીમાં પીસી લેવાનું છે. મિક્સીમાં પીસાઈ જાય એટલે એને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે એનો વઘાર કરીશું. એમાં મેં અહીંયા તેલ લીધું છે, રાઈ લીધી છે. રાઈને બરાબર તતડવા દેવાની છે. રાઈ તતડી જાય એટલે આપણે એમાં હિંગ એડ કરીશું ટેસ્ટ માટે. અને બરાબર બધું સંતળાઈ જાય એટલે આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું અને એને સાંતળવા દઈશું. અને પછી આ વઘારને આપણે આપણી જે ચટણી પીસી છે, નારિયેળની ચટણીને જે પીસી લીધી છે, એના ઉપર આપણે પાથરી દેવાનું છે. તમે જોઈ શકો છો કે અહીંયા આપણી ચટણી એકદમ રેડી થઈ ગઈ છે ખાવા માટે ગરમા ગરમ. અહીંયા આપણી બે વસ્તુ ડન થઈ ગઈ છે, બટેકાનો મસાલો અને ટેસ્ટ એવી સાઉથ ઇન્ડિયનના ટેસ્ટ સાથેની ફ્રેશ નારિયેળની ચટણી. તો આગળ આપણે ઢોસા કેવી, હવે આપણે ક્રિસ્પી એવા ટેસ્ટી ઢોસા બનાવીશું. અને પેનમાં ચીપકે નહીં એના માટે શું કરવું એ બી હું તમને બતાવીશ. તમે બેટર જોઈ શકો છો કે અહીંયા આપણું એકદમ ઢોસા માટેનું બેટર રેડી થઈ ગયું છે. એમાં મેં અહીંયા મીઠું એડ કર્યું છે અને જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરવાનું છે. બહુ થીક બી નથી રાખવાનું અને બહુ પતલું બી નથી રાખવાનું. એ રીતનું આપણું અહીંયા ઢોસાનું ખીરું રેડી કરવાનું છે, તમે જોઈ શકો છો. અને અહીંયા મેં પેન ગરમ કરવા મૂકી દીધી છે અને એના ઉપર આપણા ઢોસા ચીપકે નહીં એના માટે અહીંયા આપણે ઓઇલ સ્પ્રેડ કર્યું છે. એને બરાબર કપડાની મદદથી સાફ કરી લેવાનું છે અને એના પર આપણે પાણીનો છંટકાર કરવાનો છે. એને બી આપણે બરાબર સાફ કરી લઈશું. તો ગાઈસ, તમે અહીંયા જોઈ શકો છો આપણું બેટર એકદમ ઢોસા માટે રેડી છે. અને હું ચમચાની મદદથી અહીંયા પેન ઉપર ઢોસો પાથરીશ. એને આપણે હળવા હાથે ગોળ ગોળ ફેરવી લેવાનો છે અને એના ઉપર થોડું થઈ જાય ઢોસો આપણો એટલે એના ઉપર આપણે તેલ યા બટર સ્પ્રેડ કરવાનું છે. અને આપણો ઢોસો થઈ જાય એટલે પછી આપણે જે બટેકાનો માવો બનાવ્યો છે, મસાલો, એ પાથરવાનો છે. તમે જોઈ શકો છો ગાઈસ કે આપણો એકદમ ક્રિસ્પી ઢોસો અહીંયા તૈયાર થવાનો છે. જુઓ, એની જાતે જ છૂટો પડે છે, પેનથી એની જાતે જ આપણો ઢોસો છૂટો પડે છે. આપણો જે બટેકાનો મસાલો બનાવ્યો છે એના ઉપર ફેલાવી દેવાનો છે, પાથરી દેવાનો છે. અને પછી આપણે આપણા ઢોસાને ફોલ્ડ કરી દેવાનો છે. તો આપણો ઢોસો અહીંયા ખાવા માટે એકદમ રેડી થઈ ગયો છે. ક્રિસ્પી એવો ઢોસો તમે જોઈ શકો છો. જુઓ, એવી જ રીતે હું અહીંયા તમને બીજો પનીરનો ઢોસો બનાવીને બતાવીશ. આ આપણો મસાલા ઢોસો હતો અને આ હવે હું પનીર ઢોસો બનાવીશ. જો એને હળવા હાથે આપણે પાથરી લેવાનો છે અને સેમ એ જ રીતે અહીંયા થોડો એને થવા દેવાનો છે કે જ્યાં સુધી પેનથી એ પોતાની જાતે જ છૂટો ના પડે ત્યાં સુધી એને થવા દેવાનો છે. અને આપણે જે મસાલો બનાવ્યો છે એ ઉપર પાથરી દેવાનો છે અને એના ઉપર આપણે પનીર સ્પ્રેડ કરવાનું છે. પનીર હોય તો પનીર સ્પ્રેડ કરી શકો છો, ચીઝથી બી બનાવી શકો છો. ચીઝ હોય તો એ બી તમે એડ કરી શકો છો. જે આપણા ઘરમાં પડી હોય એ આપણે અંદર એડ કરી શકીએ છીએ. અને જો મસાલો ઢોસો કે તમારે આ રીતે ના કરવું હોય તો પ્લેન ઢોસો બી તમે કરી શકો છો. જોઈ શકો છો ગાઈસ તમે, અહીંયા હું ફોલ્ડ કરું છું અને આપણો અહીંયા પનીર ઢોસો બી રેડી થઈ ગયો છે. તો આવી જ રીતે આપણે એક પછી એક ઢોસા ઉતારવાના છે. અને તમે જોયું ને, એક બી ઢોસો આપણે ચીપક્યો નથી અને ચીપક્યા વગર ક્રિસ્પી એવો ઢોસા આપણા અહીંયા બનીને રેડી થઈ ગયા છે. જુઓ, તમે જોઈ શકો છો. મેં સર્વિંગ પ્લેટમાં એને ચટણી, જે નારિયેળની આપણે ફ્રેશ ચટણી બનાવી છે, એને અને ઢોસાને સર્વ કર્યું છે. તમે જોઈ શકો છો. અને હું તમને એ બતાવું છું કે આપણો ઢોસો જે બન્યો છે એ કેટલો ક્રિસ્પી છે. જુઓ, તમને એનો અવાજ બી સંભળાશે. જુઓ, કેટલો ક્રિસ્પી ઢોસો આપણો બન્યો છે. તો ગાઈસ, તમને આ રેસીપી ગમી હોય તો પ્લીઝ તમે બી એકવાર જરૂર ટ્રાય કરજો અને લાઇક, શેર અને કમેન્ટ જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.